ઉપલેટા ખાતે સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં ચાલતા દશાબ્દી મહોત્સવ શ્રીમદ સત્સંગ જીવનકથા પારાયણ મહોત્સવનું આયોજન. સત્સંગ કથા પંચકુંડી યજ્ઞ બ્રહ્મચોર્યાશી અભિષેક સહિતના કાર્યક્રમ યોજાશે. તારીખ 16 ડિસેમ્બરથી તારીખ 22 ડિસેમ્બર સુધી તાલુકા શાળાના મેદાનમાં વિશાળ સમિયાણો બાંધી દેશ વિદેશમાં પ્રસિદ્ધ વડતાલના નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીના વ્યાસાસને પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રીમદ સત્સંગ જીવનકથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી ધામે ધામથી સંત પધારશે તેમજ રાજકીય, સામાજિક, સેવાકીય, ધાર્મિક આગેવાન, ઉદ્યોગપતિ, વેપારી, અધિકારી, વડતાલ તથા જૂનાગઢ સહિતના મંદિરના ટ્રસ્ટી અને દેશ વિદેશમાંથી સત્સંગીઓ પધારે. આ પ્રસંગે પંચકુંડી યજ્ઞ બ્રહ્મચોર્યાશી અભિષેકે સંત પૂજન, અન્નકોટ, વ્યાખ્યાન માળા, શાકોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે. આ મહોત્સવના અધ્યક્ષ વડતાલના ગાદીપતિ પૂજ્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજ, ઉપાધ્યક્ષ ધોરાજીના મોહન પ્રસાદ સ્વામીના તેમજ ખાંભાથી પધારેલ વિષ્ણુ પ્રસાદ સ્વામી દ્વારા રસોડા વિભાગ સંભાળવામાં આવ્યો છે. કાર્યક્રમના મુખ્ય આયોજક ઉપલેટા મંદિરના પૂજ્ય શ્રી ધર્મનંદન સ્વામીના માર્ગદર્શન નીચે મંદિરના સંત, ટ્રસ્ટી, સત્સંગીઓ વગેરે ભવ્યથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા સ્વામી અને કાર્યકરો સાથે હરિભક્તોએ જહેમત ઉઠાવી રહ્યા છે. જય સ્વામિનારાયણ. ઉપલેટાને આંગણે ઉપલેટા મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર ધર્મનંદન સ્વામી અમારા કોઠારી સ્વામી તરફથી દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમાં હજારો લોકો પ્રસાદ લે છે અને અમારે વ્યાસપીઠ ઉપર અથાણાવાળા સ્વામી, એના શિષ્ય હરિપ્રકાશ સ્વામીના વક્તાપદે સત્સંગી જીવનની કથા પારાયણ ચાલે છે અને સૌ હરિભક્તોને ખૂબ ખૂબ આનંદ આવે છે અને બહોળે પ્રમાણમાં સંતો, ભક્તો અને બહુ આવે છે અમારે ઉત્સવમાં. અને પ્રસાદ એ બંને ટાઈમ પ્રસાદ સમસ્ત ઉપલેટા ધુવાડા બંધ છે, આજુબાજુનો વિસ્તાર બધો બે ટાઈમે ખૂબ લાભ લે છે. તીર્થધામ ઉપલેટાના આંગણે પરમ વંદનીય પૂજ્યપાદ ધર્મનંદન સ્વામીના અધ્યક્ષ સ્થાને ઘનશ્યામ મહારાજને જે પધરાવ્યાને 10 વર્ષ પૂર્ણ થાય છે, એટલે દશાબ્દી મહામહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. હજારો લોકો એની અંદર કથાનો લાભ લઈ રહ્યા છે અને બપોરે અને સાંજે મહાપ્રસાદ પણ હજારોની સંખ્યામાં ભક્તો લે છે. એટલે મારી આપ સૌને વિનંતી છે, ઉપલેટાવાસીઓને, વહેતી ગંગા આપણે ગામને આંગણે પધારી છે, તો આ ભગવાનની કથારૂપી ગંગાની અંદર સ્નાન કરવા અવશ્ય આવજો. કારણ કે ભગવાનની કથા સાંભળીશું તો આપણામાં સંસ્કાર, આપણું જીવન બદલાશે, આપણા વ્યસનો છૂટશે, આપણી માથાકૂટો કેટલી બધી છૂટશે, આપણા કેટલા હજારો પ્રશ્નોનું સોલ્યુશન આ પરમાત્માની કથામાંથી મળશે. એટલે તમામ ભક્તોને મારી વિનંતી છે કે આ કથાની અંદર આવી આપણે આપણા આત્માનું પણ કલ્યાણ કરવાનું અને આપણા જીવનનું પણ સારું કરવાનું. ઉપલેટાને આંગણે 10મો કથા મહોત્સવનું આયોજન ધર્માનંદ સ્વામી દ્વારા મુખ્ય મંદિર સ્વામિનારાયણ ઉપલેટા દ્વારા આયોજન થયેલ છે. આ આયોજન સફળ બનાવવા માટે ઉપલેટા તાલુકાના તમામ હરિભક્તો, સંતો, મહંતો, અથાણાવાળા સ્વામી, હરિપ્રકાશ સ્વામીની જે મહેનત છે એમને આપણે બિરદાવીએ અને આ દરેકના સહકારથી આ કાર્યક્રમ સફળ થાય છે. તન, મન અને ધનથી ઉપલેટા તાલુકાની જે સત્સંગીઓ છે એમણે જે યોગદાન આપ્યું છે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે. એ ખરેખર અભિનંદન અને ધન્યવાદ પાત્ર છે. અમૂલ્ય પ્રસાદ અન્નપૂર્ણા દેવી જે આપણા અસ્તિત્વનો સવાલ છે એ રસપાન કરે છે કથાનું, સાથે એ પેટની જે અન્નપૂર્ણા દેવી છે એનું સંતોષ કરે છે. એ બદલ પણ આપણે એને આવડું મોટું કાર્ય, અઠવાડિયાનો એક દિવસ સત્સંગ, એને માટે જો મહેનત ન હોય, સંશોધન ન હોય, સહકાર ન હોય તો સફળ ન થાય. આને માટે ઉપલેટામાં પહેલેથી સ્વામિનારાયણ સત્સંગ જે આયુ સમાજ છે એને લોહી રહેલું છે. એમાં ખાસ કરીને સુવા પ્લોટ કે જેમના 3 પેઢીના સત્સંગ આવેલ છે, એ ઉપરાંત વિક્રમ ચોક છે, ચકલી ચોરા ગ્રુપ છે. વિપુલ દમેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.